રે 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 એક દંત દયાવંત એક દંત દયાવંત ચાર ભુજ ધારે મુશક ને અસવારી સોહે रिद्धि सिद्धि दोना माँ पार्वती झिलण चले नारी नवले माँ पार्वती झिलण चले नारी नवले પોતાના અંગનો મેલ ઉતારીને માએ એના બનાવ્યા ગણેશ આજે પ્રસંગ છે એ આનંદનો છે, મોજ કરવાનો કે હું પણ મોજ કરું છું ઘાયલ તું પણ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે, થોડી ભીતર ખોજ કરી લે, ઘાયલ તું પણ મોજ કરી લે. આપણે મોજ હાટું ભેગા થયા છે. બહાર વરસાદ અને મોંઘવારી બે આપણી રાહ જોઈને જ ઊભો છે કે બહાર નીકળે એટલે આને ઉડાડી જાવ. પણ આવા પ્રસંગ જો હોય તો આપણે બધા સાથે મોજ કરી શકીએ. અને મારું બહુ સ્પષ્ટપણે આ માનવું છે કે ગણપતિ મારા એકલાના નથી, એ આપણા બધાના છે. તો હું એક ગાઉં ને તમે બધા સાંભળો એવું આજે નહીં હાલે. આજે આપણે બધાએ સાથે ગાવું પડશે, કારણ કે જેને આપણે ઘરે લઈને આવ્યા છીએ રિદ્ધિ ને સિદ્ધિ બેનો દાતા છે. અને રિદ્ધિ અને સિદ્ધિમાં બેયમાં લક્ષ્મી તો આવે છે પણ હારે સરસ્વતી પણ આવે છે. તો સરસ્વતીનો દાતા જો આપણે ત્યાં આંગણે હોય તો મને લાગે કે આપણે બધા સાથે ગણે મહારાજને આજે યાદ કરીએ. કે મૂળ મહેલમાં વસે ગણેશા, મૂળ મહેલમાં કે મૂળ મહેલમાં વસે ગણેશા, ગુરુ ગમસે ગમ પાતા, गणपति दाता मेरे दाता जी 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 તમે ખોલો કે તમે ખોલો મારા હૃદયના તાળા, કે તમે ખોલો મારા હૃદયના તાળા, કે મારા દુઃખ દરિદર મટી જાતા, ગણપતિ દાતા મેરે દાતા જી 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 દગન તાંગ દન તાંગ દન તાંગ. ઉદુને વધારજો છે કોઈ?
અંદર ઉદુને વધારજો બહાર, બંનેને ગઈ નાખજો. બેન્જો અને ઉદુ બંને વધારજો. ઉદુને આપજો. યસ, ઉદુને આપો. ખીર ખાંડ ને ખીર ખાંડ ને એનો ઓરેન્જ અલગ છે, મારો ઓરેન્જ અલગ છે, મારો વધી ગયો. ખીર ખાંડ ને અમૃત ભોજન, ખીર ખાંડ ને ખીર ખાંડ ને અમૃત ભોજન, ખીર ખાંડ ને ખીર ખાંડ ને અમૃત ભોજન, ગણપતિ લાડુ પાતા. ખીર ખાંડ ને ખીર ખાંડ ને ખીર ખાંડ ને અમૃત ભોજન, ગુરુ બમ સે ગમ પાતા, ગણપતિ દાતા. વોકલની શાર્પનેસ વધારજો. ખીર ખાંડ ને ખીર ખાંડ ને અમૃત ભોજન, ગણપતિ લાડુ પાતા, ગણપતિ દાતા. તમે ખોલો હૃદયના તાળા, તમે ભાંગો દલડાની ભ્રાતા. ગુરુ ગમ સે ગમ પાતા, ગણપતિ દાતા. તમે ખોલો હૃદયના તાળા, ભાંગો દલડાની ભ્રાતા. એ મારા દુઃખ દરિદર મટી જાતા, ગણપતિ દાતા, મેરે દાતા. અખંડ આરતી ધૂપ ધ્યાન ને ધૂપ ધ્યાન ને
અખંડ આરતી ગોગળના ધૂપ પાતા ગણપતિ દાતા ધૂપ ધ્યાન ને અખંડ આરતી ગણપતિ ધૂપ પાતા ગણપતિ દાતા તમે ખોલો હૃદયાના તાળા તમે ભાંગો દલડા નિભ્રાતા એ મારા દુઃખ દરિદર મટી જાતા ગણપતિ દાતા આનંદ થાય. में पुरबाज जरूरी चाल चलाता गणपति दाता रोम जोम 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 रोम રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ मैं पुरबाजे मधुरे चाल चलाता गणपति दाता તમે ખોલો હૃદયાના તાળા તમે ભાંગો દલડાની ભ્રાતા એ મારા દુઃખ દરિદર મટી જાતા ગણપતિ દાતા मेरे दाता मूड़ वहे वसे गणेश गुरु गम से गम पाता गणपति दाता તમે ખોલો
જગની ભ્રાતા એ મારા દુઃખ દરિદર મટી જાતા ગણપતિ દાતા ગણપતિ દાતા ગણપતિ દાતા રે 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 मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तो मेरा मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तो तेरा तुझको सौंप दे वो क्या लगेगा मोह कहे कबीर कमाल से तू दो बातें सीख ले कहे कबीर कमाल से तू दो बातें सीख ले कर साहिब दी बंदगी और भूखे को अन्न दे आजूबाजू में ट्रेन जाती हुई लगी कबीर कुआं एक है कबीर कुआं एक है अरे पनहारी कबीर कबीर कुआं एक है पनहारी अनेक कबीर कुआं एक है पनहारी अनेक बर्तन सबके न्यारे बर्तन सबके न्यारे पर पानी हम सब में एक
कबीर कहते हैं कि कबीर कुआं एक है। मेरे हिसाब से थोड़ा फर्क है। कबीर कुआं एक है એવું નથી। कबीर एक कुआं है और पनहारी अनेक, हम सब अनेक पनहारी है, जिसमें से कबीर में से हम रस लेते हैं। कबीर कुआं एक नहीं, कबीर एक कुआं है और पनहारी अनेक, बर्तन सबके न्यारे न्यारे, पानी हम सब में एक। पण हम जहां पे जी रहे, हम जहां पे रोज बरोज, उसमें एक ऐसा तत्व है जो हमको सबको उड़ा के ले जा रहा है। उस तत्व का नाम है अहंकार, ईगो। मुझ में भी है। मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दे, क्या लागे है मेरा। પણ આખી યાત્રા જેની છે, દરેકને પોતાના જ્ઞાનનો, મારા સદગુરુ ઓશો બહુ સરસ વાત કરે કે દરેકને પોતાના જ્ઞાનનો અહંકાર છે, પણ પોતાના અહંકારનું જ્ઞાન કોઈને નથી કે મારી અંદર આ અહંકાર છે। પણ કબીર જેવા વ્યક્તિઓ પાસે બેસીએ તો આપણને એક સમજણ મળે કે આમાંથી હું ફ્રી કેવી રીતે થઈ શકું અહંકાર પાસેથી। कायागार से काचिर देखो, कायागार से काचिर देखो, ओसरा मोती जो का पवन का लग जाए, जब का पवन का लग जाए, काया धूल हो जासे, काया धूल हो जासे। जो का पवन का लग जाए, जब का पवन का लग जाए, काया धूल हो जासे। लग जाए, जब का पवन का लग जाए, काया धूल हो जासे, काया धूल हो जासे।
सशक्त था महाराज जिनका मुल्क पे था राज, जिन घर झूलता थे। ऐसा सशक्त था महाराज जिनका मुल्क पे था राज, जिन घर झूलता थे। जिन घर झूलता तेरे, जिन घर झूलता तेरे जैसे ओस रामो ते जो मानता लग जाए जग का मानता लग जाए काया धूल हो जासे, काया धूल हो जासे, काया धूल हो जासे जैसे ओस रामो तेरो लग जाए जग का मानता लग जाए काया धूल हो जासे, काया धूल हो जासे। कि एक ऐसा सख्त था महाराज के जिनका मुल्कों पे था राज, जिन घर झूलता हाथी। इतनी सारी संपत्ति, इतनी सारी रिस्पॉन्सिबिलिटी, इतना फैला हुआ साम्राज्य, पर फिर भी खुट गया सिंदड़ानो तेल बिखर गयो सब, निज खेल बुझ गए दिया के बाती। के રજગણ તારા રજળશે જે મરણમાં ઉડે રે, રજગણ તારા રજળશે જે મરણમાં ઉડે રે। હજી બાજે છે તારા હાથમાં, માટે ચેત ચેત નરચે, खुट गया सिंदरानो तेल बिखर गयो सब, निज खेल बुझ गए दिया की बातें, बुझ गए दिया की बातें, बुझ गए दिया की बातें, बुझ गई दिया की बातें जैसे ओस रामो ते
काया धूल हो जाए, काया धूल हो जाए। કોઈને કંઈ સાંભળવું હોય, કોઈ વચ્ચે વચ્ચે કંઈ કેવું, મારો અવાજ હજી ક્લિયર આવે છે બધાને? કારણ કે મને તો હું ગાવ ઓલી બાજુ મને તો ખબર જ નથી, મને તો કઈ સંભળાય નહીં. એમ ને આવે છે ને? બસ. કારણ કે આમાં તો ઈશ્વર ઘોડા જો કિયા મહીસાગર ને માય, હવે તારણ હારો તારે કોક જાણે પકડી મારી બાઈ. અમારે મોટા ભાગે એવું થાય, અમારે શોમાં કાયમ મારો ભાઈ હાર્દિક કે એક વખત એવું થયું કે પોણો પ્રોગ્રામ ઓલમોસ્ટ પ્રોગ્રામ પતી જાય પછી કોકે કીધું કે હવે તમે થોડુંક એવું ગાઓ કે જેમાં અમને સંભળાય, કે કારણ કે સંભળાતું જ નતું બાજુ. સૌરાષ્ટ્ર બાજુ એક આટો મારીએ. કે જોને સાવન આયો હે સખી, અને જાડવે નિર્જરો, પણ મને અણરો મયર મોકલે. એ તો કઠણ હયારો કો, કે સાજણ તારા સંભારણા, મને વયું ના ઘેરા વડે, પણ મારે કાળો જ કેરે ગણ હલે. એ તો પલ પર ચાચ બરે, અસાગીર વરજા મોરલા, અરે અમે કંકોર 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 પેટ ભરા. એ અમારી ઋતુ આવે અમે નવ બોલીએ. મુજો બા તેજરાજ, એ અમારી ઋતુ આવે અમે નવ બોલીએ. એ તો હૈયા ફાટ મરા. આમાં નાચી હકે એવા કેટલા જ છે હે? નાચવા માટે તૈયાર આગળ છે એમ કેમ? બે ત્રણ જ હાથ છે જે નાચી હકે એમ છે આટલા બધામાં એમ? જો નહીં નાચાવો રહે ગયા કાચા. અને નાચવા માટે મેં જે પેલો શબ્દ વાપર્યો તો અહંકાર, એ તો મૂકવો પડે તો નાચી શકાય. ભાર છે ને એ માણસને નાચવા ન દે. એ મેં જોયું, આમ હજડ થઈને નહીં દાંત કાઢે, આમ પછી એમ થાય કે પપ્પાની પ્રોપર્ટીમાંથી થોડોક ભાગ માગી લીધો, એ દાંત ન કાઢે. દાંત કાઢવા માટે એ તો સારા કર્મો કર્યા હોય તો દાંત આવે. ઘન ઘોર ચારે ત્યારે મોર મારું ઘન ઘોર ચારે ત્યારે મોર મારું મારું મન મોર બની ખન ગાટ કરે, 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 મોર બની ખન ગાટ કરે, મન ધીંગા ધીંગા મોર બની ખન ગાટ કરે, મન મોર બની ખન ગાટ કરે, મન મોર બની ખન ગાટ કરે, મન મોર બની ખન ગાટ કરે, મોર બની ખન
મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ, મન મોર બની થનગાટ. હાલો 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 હાલો. મન મોર બની થનગાટ કરે, 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 મન મોર બની થનગાટ કરે. હાલો ઘડી ગાંડા થઈ જાવ, બાબામાં નડ્યો. હાલો હાલો હાલો. કપોટની પાંખ ખુલે, નવ દિન કપોટની પાંખ ખુલે. રામ 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 રામ
હલો નાચતા હો અને વાહે જે ઓલા પર્પલ કલરનો જભ્ભો પહેરીને જે ભાઈ ઉભા ઈ નો નાચે ત્યાં સુધી આજે વાત આગળ નો વધે. ઈ ભાઈને જો બોલાવો ત્યાં સુધી આજે નાચવાનું નહીં થાય. આજે આગળ હવે વાત નહીં આવે. ઈ જ્યાં સુધી નો નાચે ત્યાં સુધી
બજાર જા મારું તો તારા મુખે ઘડી ઘડી બેન લારા રે બજાર હલ રે હલે સુમેર નગર બજાર હલ રે હલે સુમેર નગર બજાર
છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી.
આટિયાળી 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 તારી આટિયાળી પાઘડીએ મગડું મારું મોયું જીઓ માલધારે જીઓ માલધારે જીઓ માલધારે જીઓ માલધારે તારી આટિયાળી 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 તારી આટિયાળી પાઘડીએ મગડું મારું મોયું જીઓ માલધારે જીઓ માલધારે જીઓ માલધારે જીઓ માલધારે જીઓ માલધારે જીઓ માલધારે જીઓ બેઠા છે જેને નાચવું નથી એના માટે તાલીમ તો ફરજિયાત. હાલો તાલીઓ તાલાબો. એવરીબડી, કોઈ ખાલી ન હોવો જોઈએ. હેલો મારો હાંભળો રણો જાનારા હુકમ કરો તો ફેર જાતરાયો થાય મારો હેલો મારો હેલો હાંભળો રણો જાનારા. હા સારંગ, હા હા સારંગ. સારંગની ફીલ બનાવે બેન્જોથી. આપણે સારંગનો આનંદ લઈએ. તમે નાચવાનું ચાલુ જ રાખજો. હા ચોર મારો હેલો
મારી નાખો વાણિયા ને માલ લઈ ગયા ચોર મારો હેલો મારી નાખો વાણિયા ને માલ લઈ ગયા ચોર મારો હેલો હેલો હા હેલો રણુ જાનારા મારો હેલો હા હેલો રણુ જાનારા ઉભી ઉભી અબળા કરે રે ઉભી ઉભી અબળા કરે રે પોકાર સૌને રમતા તે કાને ગયો માર્ગ મારો હેલો હેલો હા હેલો રણુ જાનારા લીલુડો સે ઘોડલો લીલુડો સે ઘોડલો ને હાથમાં છે તીર કે લીલુડો સે ઘોડલો હાથમાં છે તીર લીલુડો સે ઘોડલો હાથમાં છે તીર વાણિયાની વારે જેના રામદેવ પીર મારો હેલો હેલો હાંભળો રણુ જાનારા ઓછે કરું આંધળો રાજસ્થાનમાં આંખને કે ઓશો આવશું ઓશો તારી અળિયાળી કે ઓછે કરું આંધળો દિલે કાઢું ઓછે કરું આંધળો દિલે કાઢું કોડ દુનિયા જાણે કે આ તો રામા પીરનો ચોર મારો હેલો રે હાંભળો રણુ જાનારા
હમણાં જ આજે કદાચ શ્રાવણ પૂરો થયો, આજે છેલ્લો દિવસ શ્રાવણનો. હવે અહીંયા જેટલા બેઠા આપણે બધા મોજ કરી, જે આનંદ કર્યો, પણ હવે છેલ્લો જે શબ્દ છે ને એ આપણે બધા આ ધૂન છે હો. ભોળાનાથને જો યાદ ન કરીએ, शिव समान दाता नहीं, विपत विदारण हार, अब लजिया सबकी राखियो, शिव नंदी के यशवा. एक बिली पत्रम, एक लोटा जल की धार. એને બીજું જાજુ કાંઈ ન જોઈએ. એ એમ ન કે કાજુ કતરી મંગાવો, હારા વાઘા પહેરાવો. एक पुष्पम, एक बिली पत्रम, एक लोटा जल की धार. दयालु रिज़्क़ देते हैं चंद्रमौली फलचार. કરી नमः पार्वती पते हर हर महादेव. ओम हर 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 महादेव. ओम हर 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 महादेव. ओम हर 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 महादेव. महादेव हर 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 महादेव. ओम हर 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 महादेव. बोलिया करो तुम्हारी से जटावा वसे मात गंगे पतित ने पावन करते. पार्वती ना पति छोड़ले रमे पूर्ण पति. जाप नित्य जपे रति ने आरती रोज उतरते. हर 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 महादेव. ओम हर 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 महादेव. महादेव हर 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 महादेव.
હરિતવંતા જગત કે જય હો પિનાક પાણી અલગારી ઉતરંગ ધરે કોઈ જાય કરી મન રાખીએ નાથ ત્રિલોકી જગતની વિમલમ વાણી હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય
શિવાય ઓમ નમઃ 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 શિવાય પાર્વતી પતે હર હર મહાદેવ. એક નાની ફરમાઈશ એ લોકોની પૂરી કરીએ, ઉદુ અને એકતારા સાથે એક આપણે હેને. પ્યારી સજની રે ओ अपने पिया ने मनाए लेना, पिया जी तो ओ पिया जी तो सुतो सुख भर निंदर माए, पिया ने जगाए लेना राम, पिया ने जगाए लेना राम. હાર્મોનિયમ વાળા માઇકમાં એક તારો છે, થોડો વધારો ને. નાભી કમલ કે ઓ એક નાગણ ઝૂલે પાંચ ચોર વેલે રાર જીવડો એ બુઝાયો હરી, પાંચ ચોર વેલે રાર જીવડો એ બુઝાયો હરી. प्यारी सजनी रे ओ अपने पिया ने मनाए लेना, पिया जी तो ओ पिया जी तो सुतो सुख भर निंदर माए, पिया ने जगाए लेना राम, पिया ने जगाए लेना राम, पिया ने जगाए રામસાગરની બ્યુટી આ છે કે શાંત રસ એ પીરે છે જનરલી, તો થોડા વધારે ટેકનોલોજીમાં સાઉન્ડ હોય તો હું સારી રીતે ડિલિવર કરી શકું, એટલે રામસાગરને તો પછી રાખી. તને વાંધો ન હોય લિરિક્સ ગોતી લઉં, વાંધો ન હોય લિરિક્સ ગોતી લઉં.
ઉદુ ચાલુ છે માઇક એનું ઉદુનું માઇક ચાલુ છે ને વાહ કે ભાઈ રે રામ 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 એને મારું જ બંધ કરી દીધું બોલો આ વીજળી નહીં મને પોગવે વીજળી તાજ મારી માથ પડી કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનવા અચાનક ધારા થાશે મેહુલભાઈ તમે બેન્ચોમાં આવો ને થોડી વાર નહીં સંભળાતું જ નથી. હા, going. બાય રે રામ 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 હે રામ વીજળીને ચમકારે મોતીડા પરો પાનવા અચાનક અંધારા આવશે. જોત રે જોતામાં દિવસો વયા રે જાશે રે પનવાય જોત રે જોતામાં દિવસો વયા રે જાશે રે પનવાય 21,600 ને કાન ખાશે. જાણ્યા છે આ તો અજાણ છે પાનવા એ અધૂરિયાને નો કહેવાય. જાણ્યા છે આ તો અજાણ છે પાનવા એ અધૂરિયાને નો ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનબાઈ આટી રે મેલો આટી રે મેલો તો હવે ઘણું મન રે મૂકીને પાર્થભાઈ આવો રે તમે મેદાનમાં બાપુ તો હું બતાવું ગુરુજીનો દેશ. સજાતી વિજાતિની અરે જુગતી બતાવી દો પાનવાઈ
સજાતી વિજાતિને જુગતી બતાવી દો પાનવાય બીબે પાડી દો નવલી ભાત પિંડરે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનવાય તેનો રે બતાવું તમને દેશ ગંગા સતી ગંગા સતી એ બોલિયા રે પનવાય ત્યાં નહીં રે માયાનો જરીએ લે પણ આવી સ્થિતિમાં પાનબાઈ એક જ વાત કરે કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબા માંગે રે પડે ને ભલે બ્રહ્માંડ ગમે એવું હોય પણ મન નો ભાગવું જોઈએ મન તો આનંદમાં જ રહેવું જોઈએ કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા માંગે રે પડે ને ભલે બ્રહ્માંડ હરખ ને શોક ની જેને હેડકી રે આવે નાહી સોય મારા હરે જનના પરમા ગંગા સતી કે બોલિયા રે પાનબાઈ ગંગા સતી બોલિયા રે પાનબાઈ ગુરુજી પધારે મારે દ્વાર મનડા ડગે નહીં પાનવા ભાંગે રે પડે ને ભલે બ્રહ્માંડ કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું હરે તું ગાડું મારું ક્યાં લઈ જાય હરે તું ગાડું મારું ક્યાં લઈ જાય
ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું અગમ નિગમના ખેલ અગોચર મનમાં મૂંઝા અગમ નિગમના આ ખેલ અગોચર મનમાં મૂંઝા ખબર નથી કાંઈ મારી મુજને ખબર નથી કાંઈ ક્યાં મારું રે નાણું કાંઈ હરી તું ગાડું મારું ક્યાં લઈ જા હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જા અમે તારા નામ રે અમે તારા નામ રે અલખ ના રે નામ રે અમે તારા ને આપે જરૂર જુદું જુદું લાગે બહુ રે સમજાવ્યું તો પંખી નવું પિંજરું ખેડાને આપે જુદું જુદું લાગે બહુ રે સમજાવ્યું તો પંખી નવું પિંજરું માંગે જૂનો જૂનો લાગે બહુ રે સમજાવ્યું તો પંખી નવું પિંજરું માંગે कागा सब तन खाए रे कागा सब तन खायो कागा रे कागा रे कागा कागा सब तन खाए चुन चुन खायो मांस दोने नामत खायो मोहे पियो मिलन की आ
છેલ્લી વાત સમય છે મારી પાસે 10 મિનિટનો. જેને જેને ભોજનની ભૂખ હોય, એક જ શબ્દ ગાવાનો છે, જેને જેને ભોજનની ભૂખ હોય કેન્ટીનમાં અને ભજનની હોય અહીંયા, तिनका हो तो तोड़ दो, तिनका हो तो तोड़ दो, तिनका हो तो तोड़ दो, मोह से प्रीत न तोड़ी जाए, कागज हो तो बांट दो, कागज हो तो बांट दो, कागज हो तो बांट दो, मुँह से प्रीत न बांटी जाए, दर्द जे होय छे दिलમાં, દર્દ જે હોય છે દિલમાં તે આવી બહાર બોલે છે, દર્દ જે હોય છે દિલમાં તે આવી બહાર બોલે છે, રહે જો મૌન તો, રહે જો મૌન તો અશ્રુધાર બોલે છે, રહે જો મૌન, રહે જો મૌન તો, રહે જો મૌન તો અશ્રુધાર બોલે છે. પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે, પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે, તમે મોજૂદ છો ઘરમાં દરોદી વાર બોલે છે, અને ફકીરી હાલ જોઈને, ફકીરી હાલ જોઈને, ફકીરી હાલ જોઈને કોઈની પરખ તમે ના કરશો નાઝીર, જે સારા હોય, જે સારા હોય એના તો સૌ સંસ્કાર બોલે છે. ફૈઝ અહેમદ ફૈઝ, એનું નામ તમે સાંભળ્યું હશે, ફૈઝ અહેમદ ફૈઝ. હું એક જ સ્ટોરી કહી, એક છેલ્લી ગઝલ ગાઈને આપણે આની પૂર્ણાહુતિ કરીએ. ફૈઝ સાહેબને એકવાર જેલમાં પૂરવામાં આવ્યા. ફૈઝ સાહેબને જેલમાં પૂરેલા હતા. એમાં એક દિવસ ફૈઝ સાહેબની દીકરી એ જેલમાં એમને મળવા આવી અને એ દિવસેનો જન્મદિવસ. तो कीधु अबू आज मेरा जन्मदिन है, आप मेरे लिए क्या तोहफा लाए हो? અને પુરુષ મૂંઝાણો કે હું તો જેલમાં છું, હું તને શું તને ગિફ્ટમાં શું આપી શકું? પણ એમણે એ દિવસોમાં જે બહુ સારી ગઝલ લખી હતી એ કાગળમાં ગોળ ભૂંગળું વાળીને એને ગિફ્ટ તરીકે આપી કે આલે, આ મારા તરફથી તને ગિફ્ટ. પણ એ તો બાળક એટલે એને ખબર નહીં કે એને તો ઢીંગલીમાં ને એમાં રસી કે અબુ આપ હર બાર એસે કાગજો મેં નિપટા દેતે હો, इस बार ये नहीं चलेगा એમ કરીને કાગળ ફાડીને વહી ગઈ. વર્ષો પછી એણે એક ઇન્ટરવ્યુમાં કીધું કે આજે એ સમજાય છે કે એ ગઝલ કેટલી કિંમતી હતી, જો એ મેં ફાડીને ફેંકી નહોત તો આપણને હજી કેટલી બીજી ગઝલો મળી હોત. પણ આ તો અધૂરી વાત છે. સ્ટોરી આમાં છે કે એના જ થોડા દિવસ પછી ફૈઝ સાહેબના વાઈફ, ફૈઝ સાહેબના ઘરેથી એમનો ઇન્ટરવ્યુ હતો અને એણે કીધું કે મેં સાંભળ્યું કે થોડા દિવસ પહેલા
મારી દીકરીએ એવું કીધું કે ફૈઝ સાહેબે જે આપેલી ગઝલ હતી એને ફાડીને ત્યાં ફેંકી દીધી. પણ એ દિવસે દીકરીએ બહાર આવીને સવાલ પૂછ્યો હતો કે મમ્મી, ફૈઝ સાહેબને કેમ પૂરી દીધા, અબુને કેમ પૂરી દીધા જેલમાં? તેની માએ કીધું કે બેટા, એણે હુકુમતના ખિલાફ ગઝલ લખી હતી ને એટલે એણે જેલમાં પૂરી દીધા. તે નાની બાળકી હામો જવાબ દીધો કે હુકુમતને કયો ને કે ગઝલ લખી નાખે, એમાં જેલમાં પૂરવાની શું જરૂર છે? પણ જે વાત અધૂરી રહી ગઈ એ બીજા ઇન્ટરવ્યુમાં એની વાઈફે કીધું કે પછી જે ટુકડાઓ હતા ને એ ટુકડાઓને ભેગા કર્યા અને ટુકડા જેની જે પાછળનો ભાગ હતો એમાં એક નવી ગઝલ લખી. જે આટલા બધા ગઝલ ફાટી ગઈ પણ એક ગઝલ જે આપણને મળી. ગુલો મે રંગ ભરે બાદનો બહાર ચલે. કેટલા સમયથી ઈ ચાર કોઠરી જે બંધ હતી એમાં ક્યાંક દિવસના થોડો એક પ્રકાશ આવે, જ્યાં બધું હાવ સૂનું પડી ગયું હતું. એમાં પહેલી વાર ફૈઝ સાહેબ કહે છે, જ્યારે મેં મારા કાને ઈ અવાજ સાંભળ્યો કે ફૈઝ સાહેબ બીટી આવી, પણ ઈ રિહાઈને વહી ગઈ. એટલે મને એવું દુઃખ થયું કે ફરી મારો ગુલશન આખો વેરાન થઈ ગયો. ઘડીક વાર માટે જે મારા ગુલશનમાં ફૂલ ખીલાતા. ગુલો મે રંગ ભરે બાદનો બહાર ચલે, ચલે બે આવો કે ગુલશન કા કારોબાર ચલે. એકવાર ફરી વાર કોક આવીને એમ કહી દે ને કે ફૈઝ સાહેબ બીટી આવી, તરતી ગાના સાંભળવા. ગુલો મે રંગ ભરે બાદનો બહાર ચલે. ફૈઝ સાહેબ કહે છે કે આટલા લાંબા સમયથી કફસ ઉદાસ હતો કે જે મારો અવાજ બંધ થઈ જતો. ક્યાં કફસ कफस उदास है यारो सुबह से कुछ तो कहो, कहीं तो बहर खुदा आज जिक्र यार चले. મારા જિક્રનો ફરી એક વાર ઈ વાત થઈ જાય કે કોક ફરી આવીને એમ કીધું કે ફૈઝ સાહેબ બીટી આવી. મારી કાન સમજી ગયા. कहीं तो बहर खुदा आज जिक्र यार चले, के चले बिया के गुलशन का कारोबार चले. गुलों में रंग भरे बादलों बहार चले. मकाम फैज कोई राह में जचा ही नहीं, मकाम फैज कोई राह में जचा ही नहीं. ફૈઝ સાહેબ કહે છે કે ગજબની દુનિયા છે. હું બહાર હતો તોય કોક મારાથી રિહાણું હતું, હું અંદર આવ્યો તોય કોક મારાથી રિહાઈ ગયું. મકામ ફૈઝ કોઈ રાહ મેં જચાહી નહીં, કોઈ મને ગમ્યું એવું મંજર જ ન આવ્યું. મકામ ફૈઝ કોઈ રાહ મેં જચાહી નહીં, તુમારે આશ્ક મેરી આપ બત સવાર ચલે. અહીંથી રોઈને ગઈ, એમાં જે ચાર ટીપા પડતા ગયા ને મારી, એને બહાર જઈને જે સવાલ કર્યો એ દરેક આવામને સવાલ કર્યો કે તમે બહાર છો ને તોય કેદમાં છો ને હું કેદમાં છું ને તોય તમારા બધાથી રિહા છું.
मकाम फैज को, मकाम फैज कोई राह में जचा ही नहीं, तुम्हारे अश्क मेरी आप बत सवार चले भी आवो के गुलशन का कारबार चले। गुलों में रंग भरे, गुलों में रंग भरे, बादल बहार चले, चले भी आओ, चले भी आओ, चले भी आओ के गुलशन का कारवां चले। गुलों में रंग भरे, बादलों बहार चले, गुलों में रंग भरे, बादलों बहार चले। તમે અમને તમારી ભોજનની ભૂખ સિવાય સાંભળ્યા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ.